નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો, આપણને જેમ ખબર છે કે ગઈકાલના રોજ જીએસઆરટીસી દ્વારા છે એ ડ્રાઈવરનું લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવેલું છે। તો હવે આપણે એનું મેરિટ છે, અંદાજે મેરિટ કેટલું રહી શકે, એટલે કે કોને છે એ આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે છે એ બોલાવી શકે એની વિગતે ચર્ચા કરીશું। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ મધ્યસ્થ કચેરી જે રાણીપ ખાતે છે તેણે એક લિસ્ટ બહાર પાડેલું છે ગઈકાલ, એટલે કે 7/6/2024ના રોજ। તો અહીંયા જે લિસ્ટ આપવામાં આવેલું છે એ બધાના માર્ક આપવામાં આવેલા છે, એટલા એક્ઝામ આપેલી હતી એટલાય, એટલે ટોટલ બધાના માર્ક આપી જ દેવામાં આવેલા છે। અને જે લોકો નથી આવેલા એનું માટે આપણે એબસન્ટ એવું પણ લખેલું છે। તો જે જાહેરાત કરવામાં ક્રમાંક હતો જીએસઆરટીસી 2023-24 એટલે કે પ્રથમ એક્ઝામ આ લેવાયેલી હતી ડ્રાઈવરની ભરતી માટે। એના માટે 28/1/24ના રોજ OMR આધારિત હેતુલક્ષી પરીક્ષા જે કન્ડક્ટ કરવામાં આવેલી હતી તેના યાદી છે આમાં આપવામાં આવેલી છે। હવે આપણે કેટલીક જરૂરી સૂચના છે એ જોઈ લઈએ। તો સૌપ્રથમ ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે 28/1/2024ના રોજ OMR પદ્ધતિ એક્ઝામ લેવાયેલી હતી। એમાં સૌપ્રથમ આ બાબત આપવામાં આવેલી છે કે કોઈ લઘુત્તમ ગુણ છે એ ધ્યાને રાખવામાં આવશે નહીં, એટલે કે ઓછામાં ઓછા કેટલા માર્ક જોઈએ એનું આપણે નોટિફિકેશનો પણ જાહેર કહેવામાં આવેલું ન હતું। પછી આ ફી બાબતે છે કે જે જનરલ કેટેગરીમાં આવતા હોય, બિન અનામતમાં આવતા હોય એને પોસ્ટલ ખાતામાં OMR લેખિત પરીક્ષા ફી 250 પ્લસ વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલા ન હોય તો એનું પણ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું નથી। આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્ર થી ઉમેદવાર છે એ નિમણૂકને પાત્ર થતા નથી। એટલે આપણને જે ખબર છે કે જે મેઇન ટેસ્ટ છે એ છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હજી બાકી છે। પછી જાહેર સૂચના છે એની પેટા સૂચના નંબર 1 મુજબ 100 ગુણની OMR પદ્ધતિથી મેળવેલા હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાને ધ્યાને લઈ 1:3 રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની યાદી હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે એવું કહેવા માગે છે કે હવે અહીંયા આપણે 3 ગણા ઉમેદવાર છે એને બોલાવશે। તો આનું આપણે છે ડિસ્કશન કરીએ કે આ શું કહેવા માગે છે। હવે સૌપ્રથમ આપણે જે PDF જોઈ, તો આ PDFની અંદર છે એ બધાના માર્ક છે એ આપી દેવામાં આવેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણાને પ્લસમાં માર્ક આવેલા છે, એટલે સારા માર્ક આવેલા છે, ઘણાને છે એ માઇનસમાં પણ માર્ક આવેલા છે। કેમ કે આપણે સૌપ્રથમ પેપર જોઈએ તો પેપર છે એ ખૂબ હાર્ડ હતું, એટલે કે અઘરું હતું। અહીંયા મધ્યમ કક્ષાનું નહીં, પણ જે ડ્રાઈવર લેવલે તમે કહી શકો કે ભાઈ ડ્રાઈવરના લેવલ ઉપર એક્ઝામ છે એ ઘણી બધી ડિફિકલ્ટ અથવા તો હાર્ડ પેપર કાઢવામાં આવેલું હતું। હવે આ લિસ્ટની બધા રાહ જોતા હતા, તો આ લિસ્ટ તો બહાર પાડી દેવામાં આવેલું છે, પણ હવે મેરિટનું શું, એટલે કે કેટલા માર્ક હોય તો તમને આમાં છે ડ્રાઇવિંગમાં ચાન્સ છે એ મળી શકે। આ બાબતે આપણે ચર્ચા કરીએ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જે લોકોને 30+ માર્ક છે એ બધા સેફ છે, એટલે આ બધાને છે એ ડ્રાઇવિંગનો ચાન્સ હમણાં ટૂંક સમયમાં જે લિસ્ટ બહાર પાડવામાં આવશે તેમાં ચાન્સ મળી જશે। એટલે કે જે પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે પ્રથમ યાદીમાં, તો એમાં ચાન્સ 30+ વાળાને આરામથી મળી જશે। તો વાત કરીએ તો જે લોકો અત્યારે 15+ નો સ્કોર છે એને શરૂઆતમાં તમને ડ્રાઇવિંગ માટે એલિજિબલ કરવામાં આવશે, એટલે કે 15+ થતા હોય તો પણ જે લિસ્ટ બહાર પાડવામાં આવશે એમાં તમારું નામ શરૂઆતમાં આવી જશે। હવે અહીંયા એવું નથી કે તમારું 10 માર્ક હોય 12 માર્ક હોય તો વારો નહીં આવે, આમાં પણ ચાન્સ તમારો ઘણો બધો છે, હું તમને આગળ કહું છું। એટલે જે લોકોને 15+ થતા હોય એને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, અને ડેફિનેટલી બધાને ચાન્સ મળશે। કદાચ પછી જે લોકોને માર્ક ઓછા થતા હોય એને આગળથી ચાન્સ મળે, શરૂઆતમાં ચાન્સ ના પણ મળે, પણ આપણે તૈયારી ચાલુ રાખવાની છે। તો પ્રથમ વાત એ હતી કે જો કોઈ 15+ છે એણે છે એ ડ્રાઇવિંગની તૈયારી ચાલુ કરી દેવાની છે। હવે અહીંયા ક્રાઇટેરિયા કંઈક એવો સેટ કરવામાં આવેલું છે, નોટિફિકેશન તમે જોઈ લેજો કે 50માંથી લગભગ 37 એટલે કે 37 જેવા માર્ક તમારે લેવાના છે, તો જ છે તો તમે આના માટે એલિજિબલ થશો। જો આ પરીક્ષા પાસ થયા હોય અને તમારે 37 માર્ક નથી આવતા તો છે આમાં આપણે ફેલ ગણાશું। તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી
કે 37 જેવા કંઈક રિક્વાયર માર્ક છે, તમે જોઈ લેજો, એટલા માર્ક તમારે લેવાના છે. હવે જે પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે, પ્રથમ અથવા બીજી યાદી, તો અહીંયા ખરેખરમાં ઘણા બધા લોકોને ચાન્સ મળી જશે. એટલે અહીંયા આપણે તમને કહેવાની વાત એ છે કે જે લોકોને માર્ક ઓછા થાય છે એને પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે જે લોકો આગળવાળો આવશે ને જે 37 માર્ક કદાચ ક્રાઇટેરિયામાં આપેલા છે નહીં લઈ શકે, તો એનો નંબર પણ આવવાની શક્યતા નથી. અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે લેવામાં આવે છે થોડુંક હાર્ડ હોય છે, અહીંયા એકદમ સરળ હોતું નથી. એટલે અહીંયા એવું બને કે આગળવાળા ઘણા બધા લોકો ફેલ પણ થઈ શકે. એટલે બધાએ છે એ પૂરતું આપણે આમાં ધ્યાન આપવાની જરૂર છે. હવે જેટલા લોકોને આમાં યાદીમાં નામ આવેલું છે, અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે તમે જુઓ તો જે લોકોને 0 માર્ક્સ હોય કે પછી માઇનસ માર્ક્સ હોય, આ લોકોને છે એ કદાચ પોસ્ટમાં ઘટે તો પણ ડ્રાઇવિંગ માટે બોલાવવામાં નહીં આવે, આ કન્ફર્મ વસ્તુ છે. તો 0 માર્ક્સ હોય અથવા તો માઇનસ માર્ક્સ હોય તો આ લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એલિજિબલ કરવામાં આવશે નહીં. ઘણા લોકોને માઇનસ માર્ક આવેલા છે, એનો અહીંયા જરા પણ ચાન્સ નથી. આ આપણે ચોખ્ખી વાત તમને કહી દઈએ. એટલી માહિતી તો કન્ફર્મ આપણને મળેલી છે કે ભાઈ આનો ચાન્સ અહીંયા નહીં મળે. હવે અંતિમ વસ્તુ કે જે લોકોને આમાં કોઈ પણ પ્લસમાં માર્ક આવેલા છે, અહીંયા ઓછામાં ઓછા ક્વોલિફિકેશન નથી, એટલે પ્લસમાં જેને માર્ક છે, ભલે એકથી વધારે કેટલા પણ માર્ક આવેલા હોય, તો તમારે લિસ્ટની રાહ જોવી જોઈએ કે કદાચ આમાં ચાન્સ મળવાની શક્યતા ખરી. સૌપ્રથમ જેટલાને 10+ માર્ક છે એટલાને મને લાગે છે કે આ બધા તમામ લોકોને ચાન્સ તો ખરેખર મળી જ જશે, કેમ કે જગ્યા 4000ની આજુબાજુ છે અને 17,000+ જેટલા ફોર્મ ભરાયેલા છે. એટલે આવા માઇનસવાળાને બધા નીકળી જાય તો પણ તમે જુઓ તો 4 તેરી 12, ચોકે 16, એટલે કે લગભગ 4 ગણા ઉમેદવાર જ બચે છે. 4 ગણા ઉમેદવાર જ હોય છે. 16,000ને તમે ગણો તો આ જગ્યાના 4 ગણા ઉમેદવાર થયા. એટલે 4માંથી 1નું સિલેક્શન તો અહીંયા પાકું છે. હવે અહીંયા ઘણા પાસે એવી લાઇસન્સ હશે પણ ડ્રાઇવિંગ છે એની સ્કિલ એકદમ સારી નહીં હોય તો પણ અહીંયા તે પરીક્ષા પાસ કરી શકશે નહીં. તો આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી કે અહીંયા છે પ્રેક્ટિસ તૈયારી જરૂરી છે. હવે આના માટે તમારે કોઈ પણ એકેડેમી હોય, એકેડેમી એટલે કે જે ડ્રાઇવિંગના સેટ બનાવે છે, આખો એનો સેટ મૂકેલો હોય છે જેમાં કોમ્પ્યુટરાઇઝ માર્કિંગ સિસ્ટમ હોય છે. તો આ ટ્રેક આને કહેવાય છે ટ્રેક. તો ટ્રેક બનાવેલો હોય તો ટ્રેક ઉપર તમારે છે એક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જે લોકોને શરૂઆતમાં 15+ માર્ક્સ એને શરૂઆત કરી દેવી જોઈએ કે આ લોકોની યાદીમાં છે એ જે 3 ગણાનું લિસ્ટ આવશે એમાં નામ જરૂરથી આવી જશે. અને બાકીનું જેમ જેમ લિસ્ટ આવતું જશે, હવે કેટલા લોકોને એ લોકો કઈ રીતે એલિજિબલ કરે છે એ પ્રમાણે જોવાનું રહ્યું. પણ જે લોકો 15 છે પ્લસ એનો શરૂઆતમાં માર્ક આવશે અને વારો આવશે, અને 10+ એનો પણ આગળની યાદીમાં નામ આરામથી આવી જશે. એવું પણ બને કે આમાં ઘણા વધારે લોકોને પણ લઈ લે. અત્યારે એણે 3 ગણાનું કીધું છે તો આપણે 3 ગણાને માનીને ચાલીએ. તો તમારે આ જે ટ્રેક બનેલા હોય ત્યાં તૈયારી બધાએ જે લોકોને માર્ક આવતા હોય એને શરૂ કરી દેવાની છે. 0 અને માઇનસવાળાનો કોઈ ચાન્સ નથી, એ લોકોને બોલાવશે નહીં. તો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને છે એ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે છે આપણે કંડક્ટર ઉપર એક પણ મેગા લેક્ચર આવશે કે જેમાં બધું કંડક્ટરનું માહિતી આવી જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.